નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તૃપ્તિ દવે આપનું સ્વાગત કરું છું. બાળકો, ધોરણ 8માં વિજ્ઞાનમાં આપણે પ્રકરણ 10મું અત્યારે સમજીએ છીએ, જેના 3 ભાગ આપણે આગળ જોઈ લીધેલા છે. આજે આપણે જોવાનો છે એનો ચોથો અને છેલ્લો ભાગ. બાળકો, અત્યાર સુધી જે આપણે ડિસ્કશન કરેલી હતી એ બધી છેલ્લે આખું ચેપ્ટર પાછું રિવાઇઝ કરીશ ત્યારે આપણે પાછું જોઈ લેશું. આજે આપણે જે ટોપિકથી સ્ટાર્ટ કરવાનું છે ત્યાંથી શરૂઆત કરીએ તો એ છે લિંગી અંતઃસ્ત્રાવો સિવાય અન્ય અંતઃસ્ત્રાવો. તો આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કશન કરેલી હતી કે લિંગી અંતઃસ્ત્રાવો મનુષ્યની અંદર એક જોડ એટલે કે 2ના સંખ્યામાં હોય છે, જે પુરુષ અને સ્ત્રીમાં જુદા જુદા હોય છે, જેના દ્વારા સંતતિ છોકરો હશે કે છોકરી એ નક્કી થાય છે. એ સિવાય આપણા શરીરની અંદર જુદી જુદી જગ્યાએ જુદી જુદી અંતઃસ્રાવી ગ્રંથિઓ આવેલી છે, એટલે કે મનુષ્યની અંદર રહેલું આખું અંતઃસ્રાવી તંત્ર, જેના વિશે આજે આપણે માહિતી મેળવવાની છે. અહીંયા જે મેં આકૃતિ લીધેલી છે એ આપણી ટેક્સ્ટબુકની અંદર જ આપેલી છે. અને આપણે જ્યારે લિંગી અંતઃસ્રાવોની વાત કરતા હતા ત્યારે પિટ્યુટરી ગ્રંથિ વિશે આપણે ડિસ્કશન કરેલી હતી કે આ જે અંતઃસ્રાવો છે એને કંટ્રોલ કરવાનું કામ છે એ પિટ્યુટરી ગ્રંથિ કરે છે. એની અંદરથી અંતઃસ્રાવ રિલીઝ થાય છે અને જે તે અફેક્ટેડ એરિયા છે કે જ્યાં પહોંચીને એણે કામગીરી કરવાની છે ત્યાં આગળ લોહી દ્વારા પહોંચે છે અને એની બીજા અંતઃસ્રાવો જે છે અથવા બીજી ગ્રંથિઓ છે એને એક્ટિવેટ કરવાનું કાર્ય કરે છે. તો આ ગ્રંથિનું સ્થાન ક્યાં છે? તો એ છે મગજ સાથે જોડાયેલી હોય છે. સૌથી ઉપર તમને દેખાય છે પિટ્યુટરી ગ્રંથિ. એના પછી ગળામાં આવે છે થાઇરોઇડ ગ્રંથિ. થાઇરોઇડ ગ્રંથિ છે એ ખાસ કરીને આપણા વૃદ્ધિ અને વિકાસ સાથે સંકળાયેલી ગ્રંથિ છે. થાઇરોઇડ ગ્રંથિ છે એના રિલેટેડ એક રોગ છે જેને કદાચ બધા જ આપણે ઓળખતા હશું, ગોઈટર નામનો રોગ એનાથી થાય છે. કારણ કે થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન નામનો અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે. હવે આ થાઇરોક્સિન નામનો જે અંતઃસ્રાવ છે એ ઇન્સ્યુલિન જે ઉત્પન્ન થાય છે એના પાચનમાં પ્લસ આપણા શરીરની અંદરની જે પાચન ક્રિયા છે એમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. એટલે આપણા શારીરિક વૃદ્ધિ વિકાસ માટે એનો અગત્યનો ઉપયોગ થાય છે. અને ખાસ કરીને જે આયોડીન છે એ આયોડીનની અસરના લીધે થાઇરોઇડ ગ્રંથિની અંદર ઘણીવાર ડિસ્ટર્બન્સ જોવા મળે છે અને આ ગોઈટર નામનો રોગ થાય છે કે કોઈ આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકની અંદર જો આયોડીનની માત્રા ઓછી હોય તો આ રોગ થવાના ચાન્સીસ વધારે રહે છે. એટલે સૌથી પહેલું પિટ્યુટરી ગ્રંથિ, પછી આવશે થાઇરોઇડ ગ્રંથિ, જેમાંથી ઉત્પન્ન થાય છે થાઇરોક્સિન નામનો અંતઃસ્રાવ. એના પછી એડ્રિનલ ગ્રંથિ આવે છે. તો એડ્રિનલ ગ્રંથિ છે એની અંદરથી જે અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે એ ખાસ કરીને એવા અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે કે જે લોહીની અંદર ક્ષારની માત્રાને બેલેન્સ કરવાનું કાર્ય કરે છે. ક્ષારનું પ્રમાણ જે છે એ બેલેન્સ કરે છે. સાથે સાથે એડ્રિનાલિન નામનો અંતઃસ્રાવ જે ઉત્પન્ન થાય છે એ આપણને ગુસ્સો આવવો, ચિંતા થવી, સડનલી તમે કંઈક સાંભળો સારા સમાચાર તો તમે એકદમ ખુશ થઈ જાઓ, કંઈક ખરાબ સમાચાર સાંભળો તો તમે જે સિચ્યુએશનમાંથી પાસ થાઓ છો, તો આ અવસ્થાની અંદર તમને થોડા સેકન્ડ માટે તમે એ અવસ્થામાં જાઓ છો અને પછી જાતે ને જાતે તમે નોર્મલ કન્ડિશનમાં આવી જાઓ છો. કારણ કે એ સમય દરમિયાન આ એડ્રિનાલિન નામનો જે અંતઃસ્રાવ છે ઉત્પન્ન થાય છે અને આપણી જે આ તણાવ ભરેલી પરિસ્થિતિ છે, ઉત્તેજનાની પરિસ્થિતિ છે, ગુસ્સો છે, ચિંતા છે, આ બધાને કંટ્રોલ કરવાનું કાર્ય કરે છે. એટલે એડ્રિનાલિન 2 કામ કરશે. એક તો રુધિરમાં એટલે કે લોહીમાં ક્ષારની માત્રાને સંતુલનમાં રાખશે અને બીજું કામ કે ગુસ્સો, ચિંતા, ઉત્તેજના આવી જે પોઝિશન છે એને નિયંત્રણમાં રાખવાની કામગીરી કરશે. તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે સડનલી તમને એવું કહેવામાં આવે કે અઠવાડિયા પછી તમારી ફાઇનલ એક્ઝામ છે, અથવા તો તમે પેપર દેવા જાઓ છો, તૈયારી વ્યવસ્થિત થઈ નથી, અથવા તો તૈયારી થઈ છે છતાં પણ અંદરથી તમને જે બીક લાગે છે, જે ટેન્શન વધે છે અને જે તમને ફિલિંગ આવે છે એ થોડા સમયમાં કંટ્રોલ કરાવવા માટે એડ્રિનાલિન તરત જ ત્યાં આગળ પોતાનું કાર્ય કરવાનું ચાલુ કરી દે છે. એના પછી
ની જે ગ્રંથિ છે એ છે સ્વાદુપિંડ. તો સ્વાદુપિંડ સાથે જોડાયેલો છે ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ. એ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. આ ઇન્સ્યુલિનનું કામ શું છે? તો આપણા શરીરની અંદર જે પાચનની ક્રિયા થાય છે એ પાચનની ક્રિયા દરમિયાન ગ્લુકોઝ બને છે. તો આ ગ્લુકોઝનું પાચન કરવાનું કાર્ય ઇન્સ્યુલિન કરે છે. હવે ઘણીવાર એવું બને છે કે આપણું જે મેટાબોલિઝમ મીન્સ કે આપણું જે પાચન ક્રિયા છે એ જ્યારે ડિસ્ટર્બન્સ એમાં ઊભું થશે એટલે જે સ્વાદુપિંડ છે એની કામગીરી ઓછી કરી નાખશે, એટલે કે ઇન્સ્યુલિન છે એમાંથી ઉત્પન્ન થતો બંધ થઈ જશે અથવા તો ઓછો ઉત્પન્ન થશે. એટલે જે ખોરાક તો આપણો લેવાનો ચાલુ જ છે, એટલે એમાંથી જે ગ્લુકોઝ બને છે એ તો બનવાનું ચાલુ જ છે, પણ સાથે સાથે એ ગ્લુકોઝનું પાચન થતું નથી. એટલે ગ્લુકોઝ ધીમે ધીમે લોહીમાં ભળવાનું શરૂઆત થાય છે, લોહીમાં ભળે છે, જેને આપણે ડાયાબિટીસ નામનો રોગ કહીએ છીએ. ગુજરાતીમાં એને મધુપ્રમેહ કહેવાય, પણ આપણે મેક્સિમમ આ ડાયાબિટીસના નામથી વધારે જાણીતો રોગ છે. તો આ રીતે સ્વાદુપિંડમાં રહેલો ઇન્સ્યુલિન અંતઃસ્રાવ છે એ કામગીરી કરે છે. પછી છે સ્ત્રીઓની અંદર અંડપિંડનું જે સ્થાન છે, એટલે કે અંડપિંડની સાથે જે જોડાયેલો અંતઃસ્રાવ. આપણે આગળના વિડીયોની અંદર આ બંને અંતઃસ્રાવ વિશે ડિસ્કશન કરેલી હતી, નર અને માદા બે અંતઃસ્રાવ. તો અંડપિંડમાંથી જે ઉત્પન્ન થાય છે માદા અંતઃસ્રાવ અથવા તો ઇસ્ટ્રોજન એવું નામ આપેલું હતું, કે જે યૌવનારંભ દરમિયાન થતા ફેરફારો માટે જવાબદાર છે. અને પુરુષોની અંદર શુક્રપિંડમાં ઉત્પન્ન થતો નર અંતઃસ્રાવ અથવા તો ટેસ્ટોસ્ટેરોન, કે જે પુરુષો છોકરાઓમાં જે ચેન્જીસ આવે છે એના માટે જવાબદાર અંતઃસ્રાવ છે. હવે આ જેટલા પણ અંતઃસ્રાવ વિશે આપણે સમજ્યા એ બધા જ અંતઃસ્રાવને કંટ્રોલ કરવાની કામગીરી જે છે એ કામગીરી પિટ્યુટરી ગ્રંથિ સાથે જોડાયેલી છે. તો આ થાઇરોઇડ ગ્રંથિ છે કે એડ્રિનલ ગ્રંથિ છે, આ બધા ક્યારે કામ કરશે? જ્યારે પિટ્યુટરી ગ્રંથિ દ્વારા જે અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે એના પ્રમાણે એને જે ઓર્ડર મળે છે એ પ્રમાણે પોતાના અંતઃસ્રાવો મુક્ત કરશે. એટલે પિટ્યુટરી ગ્રંથિ છે એને વૃદ્ધિ અંતઃસ્રાવ પણ ઉત્પન્ન કરે છે. એટલે કોઈપણ વ્યક્તિની જે હાઇટ છે, શારીરિક વિકાસ છે, એના આધારે પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા જે અંતઃસ્રાવ છે એના આધારે નક્કી થાય છે. તો સૌથી મહત્ત્વનું જો ગ્રંથિ થઈ અંતઃસ્રાવમાં તો એ થઈ પિટ્યુટરી ગ્રંથિ, કારણ કે એ બધાને એક તો કંટ્રોલ કરવાની કામગીરી કરશે અને સાથે સાથે વૃદ્ધિ અંતઃસ્રાવ પણ ઉત્પન્ન કરે છે, કે જેથી કરીને જે તે વ્યક્તિના શારીરિક માનસિક વિકાસની જે પ્રગતિ છે કે કેટલા પ્રમાણમાં થાય છે એ એના આધારે નક્કી થાય છે. તો આ વાત થઈ અંતઃસ્રાવોની. એના પછી છે કીટકો અને દેડકામાં જીવનચક્ર પૂર્ણ કરવા માટે અંતઃસ્રાવોનો ફાળો. તો અત્યાર સુધી આપણે દેડકાનું જીવનચક્ર જોઈ લીધું છે, કીટકોમાં આપણે રેશમના કીડાનું જીવનચક્ર જોઈ લીધેલું છે. 7મા ધોરણની અંદર આ બધી વસ્તુઓ આપણે આવી ગઈ છે. તો આ જે કાયાંતરણની પ્રક્રિયા થાય છે દેડકામાં, ખાસ કરીને કાયાંતરણ એટલે કે જ્યારે ઈંડાથી શરૂઆત થાય પછીની તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે બધી જ અવસ્થાઓ જુદી જુદી છે. વચ્ચે લાર્વા જેવું દેખાશે, પછી ટેડપોલ બનશે, પછી અંત્ય ટેડપોલ બનશે અને છેલ્લે ઈ એડલ્ટ એટલે કે દેડકાનું ઓરિજિનલ સ્વરૂપ આવશે. તો દરેક તબક્કાની અંદર એની જે રચના છે, એનું જે શરીર છે એ જુદા જુદી રીતે તમને દેખાય છે. તો આને આપણે કાયાંતરણ એવું નામ આપેલું હતું. તો એ કાયાંતરણનું જે નિયંત્રણ છે એ કીટકોની અંદર કીટ અંતઃસ્રાવો દ્વારા થાય છે અને દેડકામાં થાઇરોઇડમાંથી જે થાઇરોક્સિન ઉત્પન્ન થાય છે એના દ્વારા એનું નિયમન થાય છે. તો આ થાઇરોક્સિનના ઉત્પાદન માટે પાણીની અંદર આયોડિન હોવો જરૂરી છે. જો એ જે પાણીમાં રહે છે ત્યાં આયોડિન હશે તો આ થાઇરોક્સિનની કામગીરી છે એ પ્રોપર વેમાં ચાલશે.
હવે ટેડપોલ જે પાણીની અંદર રહે છે ત્યાં પૂરતા પ્રમાણમાં જો આયોડિન ન હોય તો એ ટેડપોલ છે એ પુખ્ત દેડકામાં રૂપાંતરિત થતો નથી, તો એની અવસ્થા એ જ રહેશે. એટલે આપણામાં પણ તમે ઘણા જોયું હશે કે અમુક વ્યક્તિઓની હાઇટ બહુ નીચી રહી જાય છે, જેને આપણે વામન સ્વરૂપ કહીએ છીએ, જે કમ્પેરેટિવલી હોય છે એના કરતાં પણ નીચી હાઇટ હોય છે. તો આ વૃદ્ધિ અંતઃસ્રાવ ઇનબેલેન્સ થયેલો છે એના લીધે હોય છે. એટલે આ જે બધી પ્રોબ્લેમ્સ છે એ જનરલી અંતઃસ્રાવોના લીધે આવતા હોય છે. તો જે રીતે મનુષ્યમાં થાય છે એવી જ રીતે પ્રાણીઓમાં પણ આ વસ્તુઓ જોવા મળે છે. એમાં ખાસ કીટક અને દેડકા વિશે આપણને આપેલું છે, તો આપણે એના વિશે જ માહિતી મેળવીએ છીએ. એટલે કોઈ પણ જાતનો ખોરાક તમે લ્યો છો તો આયોડિન પૂરતા પ્રમાણમાં હોવું જોઈએ, એ ખાસ આપણે ધ્યાન રાખીએ છીએ. એ જ રીતે દેડકા એટલે કે જ્યાં આગળ ટેડપોલ રહે છે એ પાણીની અંદર પણ આયોડિનની માત્રા પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ. બાળકો, અહીંયા આગળ જે મેં સ્લાઇડ મૂકેલી છે એ થોડું એડવાન્સ છે, જે આટલું ડિટેલમાં આપણે આવતું નથી, પણ એકવાર તમે જોયેલું હોય તો તમને ખબર પડે કે જે રીતે મનુષ્યમાં અંતઃસ્રાવો છે એ જ રીતે પ્રાણીઓમાં પણ આ બધા અંતઃસ્રાવો ઇફેક્ટ કરે છે. અહીંયા તમને TSH એટલે થાઇરોઇડ રિલેટેડ છે, પછી જે પિટ્યુટરી ગ્લેન્ડ રિલેટેડ એક અંતઃસ્રાવ છે, હાઇપોથેલેમસ છે. તો આ બધા જુદા જુદા અંતઃસ્રાવો આપેલા છે કે જેની અસરના લીધે દેડકામાં કાયાંતરણ જોવા મળે છે. નેક્સ્ટ ટોપિક આપણો છે સ્વાસ્થ્ય. કોઈપણ વ્યક્તિ છે એ શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત હોય તો જ એ વ્યક્તિને આપણે હેલ્ધી એટલે કે સારું સ્વાસ્થ્ય છે એવું કહી શકાય. કોઈ પણ ઉંમરની વ્યક્તિ છે એના શરીરને હેલ્ધી રાખવા માટે સૌથી પહેલાં તો એને સંતુલિત ખોરાકની જરૂરિયાત હોય છે, એટલે કે બેલેન્સ ડાયટ. તો વ્યક્તિએ પોતાની રીતે પોતાની સ્વચ્છતાનું ધ્યાન રાખવું, પોતાના ખોરાકનું ધ્યાન રાખવું, પોતે જે ખોરાક લે છે એટલા પ્રમાણમાં એ જેટલી કેલરી રેગ્યુલરલી લે છે એટલી કેલરી રેગ્યુલરલી બર્ન થાય છે કે નથી થતી, મીન્સ કે એનું દહન થાય છે કે નથી થતું, આ ખાસ જોવું પડે છે. નહીં તો પોસિબિલિટી એવી રહે કે તમે ખોરાક લીધે જાઓ છો, સામે શારીરિક જે વ્યાયામ છે અથવા તો શારીરિક શ્રમ છે તમારો ઓછો છે, તો દિવસે દિવસે એ ફેટના ફોર્મમાં આપણા શરીરની અંદર જમા થતું જશે. એટલે તરુણાવસ્થાની અંદર ખાસ કરીને અત્યારે તમે જે ઉંમરમાં છો એના રિલેટેડ તો આ ટોપિક ખાસ ડિસ્કસ કરવાનો છે કે આ ઉંમરમાં તમારું શરીર ખૂબ જ ઝડપથી વૃદ્ધિ કરે છે. તો અત્યારે તમારા ખોરાકની અંદર બેલેન્સ ડાયટ હોવું ખૂબ જ જરૂરી છે. બેલેન્સ ડાયટ એટલે કે જેમાં તમને બધા જ ન્યુટ્રિશન્સ પૂરતા પ્રમાણમાં મળી રહે. તમારી ઉંમર પ્રમાણે તમને જેટલી કેલરીની જરૂર છે એટલી કેલરી રેગ્યુલર તમારા ખોરાકમાં મળી રહે. પેટ ભરાઈ જવું અને સંતુલિત ખોરાક લેવો બે વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે બાળકો. અત્યારે તમે જે રસ્તા ઉપર ચાલો છો એમાં તમારો ખાલી એક જ ટાર્ગેટ હોય છે કે બસ પેટ ભરાઈ ગયું, ભૂખ હવે નથી. તમે ગમે તે ખાઈને પેટ ભરી લ્યો છો પણ એમાંથી તમને પૌષ્ટિક આહાર તમને મળતો નથી અને એમાંથી તમને કોઈ પણ જાતના ઉપયોગી ન્યુટ્રિયન્ટ્સ મળતા નથી જે તમારા શરીરની વૃદ્ધિ માટે જવાબદાર છે. અને આ ટાઈમ પીરિયડ એવો છે તમારો 12 વર્ષથી લઈને 18 વર્ષ સુધીનો કે તમારી શારીરિક માનસિક બંને વૃદ્ધિ ખૂબ જ ઝડપથી થાય છે. તો આ સમય દરમિયાન તમારો ખોરાક એકદમ હેલ્ધી ફૂડ તમે જો ખાતા હોય તો તમારો ગ્રોથ સારો અને વ્યવસ્થિત દેખાશે. હવે આ અવસ્થાની અંદર તમારા ખોરાકનું ધ્યાન તમારે જ રાખવાનું છે, કેમ કે આપણે એટલા નાના બાળકો નથી કે આપણને આપણી ખબર ન પડે. તો બેલેન્સ ડાયટ છે એ તમારા ખોરાકમાં હોવું જોઈએ. બેલેન્સ ડાયટ એટલે શું કે જેમાં પ્રોટીન છે, કાર્બોદિત છે, ચરબી, વિટામિન, ખનિજ ક્ષારો બધા જ હાજર હોય. સિમ્પલ ભાષામાં કહું તો આપણું જે રૂટીન ખોરાક છે દાળ ભાત શાક અને રોટલી, તો એક બેલેન્સ ડાયટ છે, પણ બધાની માત્રા એક પ્રમાણમાં હોવી જોઈએ. કે ભાઈ તમને જે શાક ભાવે છે એ શાક આજે બનેલું છે તો તમે રોટલી વધારે ખાઈ લીધી ને દાળ ભાત મૂકી દીધા, તો આ વસ્તુ આપણે કરવાની નથી. આપણી થાળીમાં એક એક વસ્તુ પ્રોપરલી હોવી જોઈએ. ઇવન દૂધ છે એ પણ એક જેને આપણે સંપૂર્ણ આહાર કહીએ છીએ દૂધને, તો દૂધની પણ અત્યારે તમારે જરૂરિયાત છે.
કોઈ પણ ફ્રૂટ છે, સિઝનલ ફ્રૂટ તમે જે ખાઓ છો એમાંથી તમને વિટામિન્સ બધા જ મળે છે. તો જે સિઝનના જે ફ્રૂટ આવતા હોય એ ખાઈ લેવાના. નાનું બાળક હશે તો એને તો એની માતાના દૂધમાંથી જ બધું પોષણ મળી જાય છે. આપણા ઘરની જે રૂઢિ છે, આપણા ઘરનો જે ખોરાક છે એ પ્રમાણે વડીલો જે રીતે થાળીમાં વ્યવસ્થિત બધી વસ્તુઓ લઈને જમે છે, આ હેબિટ આપણામાં હોવી જોઈએ કે જેથી કરીને તમને બધા ન્યુટ્રિયન્ટ્સ પ્રોપર મળી રહે. ખાસ કરીને લોહ તત્વ એટલે કે આયર્ન છે એ લોહી બનાવવાની કાર્યવાહી કરે છે, એટલે કે લોહીનું નિર્માણ કરે છે. તો તમારા ખોરાકની અંદર આયર્નની માત્રા હોવી જોઈએ. તો આયર્ન ક્યાંથી મળશે? તો સોર્સિસ બધા તમને નાના ધોરણમાં તમે સમજી ગયેલા છો. 5મા 6ઠાની અંદર આ સોર્સિસ બધા તમારા આવતા જ હશે કે કઈ વસ્તુમાંથી તમને શું મળે છે. તો આ લીલા પાંદડાવાળા શાકભાજી છે, ગોળ, માંસ, સંતરા, આમળા, આ બધી વસ્તુઓ અત્યારે તમારી એજ છે એના માટે ખૂબ જ સારી છે. પછી તમે બપોરે શું જમો છો, સાંજે શું જમો છો, નાસ્તામાં શું લ્યો છો, તમે પેકેટ ફૂડ કેટલા ખાઓ છો, તમે જંક ફૂડ કેટલું ખાઓ છો, આ બધું તમે જ્યારે એકવાર લિસ્ટ બનાવશો, તમે એક અઠવાડિયાનું ખાલી લિસ્ટ બનાવો કે આ વારે મેં આ સવારે આ ખાધું, બપોરે આ ખાધું ને સાંજે આ ખાધું. હવે તમે જે ખાધું એમાંથી તમને કેટલા પોષક તત્વો તમારા શરીરમાં ગયા એનું જ્યારે કેલ્ક્યુલેશન કરશો ત્યારે તમને આઈડિયા આવશે કે તમે કેટલો કચરો તમારા પેટમાં નાખો છો. તો જે પેકિંગ ફૂડ છે, પેકેટમાં આવે છે, એ બધા મહેરબાની કરીને બંધ કરી દો, અથવા તો બહુ ખાવાની ઈચ્છા થાય તો વીકમાં એક દિવસ એવો રાખો કે જ્યારે તમે એકાદું પેકેટ ફૂડ ખાઓ. રેગ્યુલર એનો હેબિટ નહીં પાડો, કારણ કે પેટ તમારું ગમે એ વસ્તુ નાખશો ને ભરાવાનું જ છે. તમે ગમે એવો કચરો નાખશો, તમારી જે હોજરી છે ને એક લેવલ સુધી ભરાશે એટલે કહેશે કે ભાઈ હવે બસ, હવે આપણું પેટ ફૂલ છે. તમને એમ થયું કે હાલો અમે જમી લીધું, પણ તમારા શરીરને જરૂરી વસ્તુઓ એમાંથી મળતી નથી. એટલે રૂટીન તમારું જે જમવાનું છે એ છોડી અને આવા કચરા ઉપર જવાનું બંધ કરી દેજો, કારણ કે અત્યારે તમારો ગ્રોઈંગ ટાઈમ છે. અત્યારે તમારે પ્રોટીનની, વિટામિનની ખાસ જરૂર છે. જો નહીં મળે તો એને રિલેટેડ ડિસીઝ, રોગો તમને આગળ જતાં થવાના ચાન્સીસ રહેશે. સાથે સાથે બીજું જોવાનું છે કે વ્યક્તિગત સ્વચ્છતા પણ એટલી જરૂરી છે. પર્સનલ હાઇજીન ઉપર ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. એક તો રેગ્યુલરલી નાહવાનું, જે તમે કરતા જ હો છો, પણ બાળકો ક્યારેક એવું બને કે આપણે દોડાદોડી કરી હોય, રમવા ગયા હોય, ફિઝિકલ એક્સરસાઇઝ થઈ હોય, તો ત્યારે પરસેવો વળ્યો હોય, ધૂળ ઉડી હોય, તો ઘરે આવીને પાછું નાહી લેવાનું. દિવસમાં 2 વાર નાશો, 3 વાર નાશો, કાંઈ ફેર નથી પડવાનો. એકાદ ડોલ પાણી ખાલી જશે, પણ તમારી જે શરીરની ચોખ્ખાઈ છે વધશે, એટલે એને રિલેટેડ જે રોગો છે નહીં થાય. ખાસ કરીને રમવાના લીધે પરસેવો વળ્યો હોય તો પરસેવાની સ્મેલ તો ન કહી શકાય, પણ દુર્ગંધ જે આપણને નહીં આવે, અને પરસેવાના લીધે જે ડિસીઝ થાય છે સ્કિનને રિલેટેડ, બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય, ફંગલ ઇન્ફેક્શન થાય, તો આવી બધી જે ડિસીઝ છે એનાથી આપણે દૂર રહી શકીએ. ઇવન ગર્લ્સને પણ જે ટાઈમ પીરિયડની અંદર જે ઋતુસ્રાવનો જે ટાઈમ છે એ સમયની અંદર ખાસ ધ્યાન રાખવું જોઈએ અને ચોખ્ખાઈનું પ્રમાણ વધારી દેવું જોઈએ. એના પછી ફિઝિકલ જે એક્સરસાઇઝ છે, શારીરિક વ્યાયામ, એટલે કે તાજી ખુલ્લી હવામાં ફરવું, ખુલ્લી હવામાં રમવું, શરીરને હેલ્ધી રાખવું, સ્વસ્થ રાખવું, આ બધું આપણે કરવાનું છે. તમે એમ કહેશો કે અત્યારે ટીચર અમને બહાર નીકળવાની તમે ના પાડો છો અને પાછા એમ કે ખુલ્લી હવામાં ફરો, પણ મેં તમને ઓપ્શન આપેલો છે કે તમારા ઘરની અગાસી ઉપર ચડી જાઓ, ત્યાં તમને ખુલ્લી હવા સવારમાં મળવાની જ છે. તો ત્યાંય તમે જોગિંગ કરી શકો, રનિંગ કરી શકો, દોરડા કૂદી શકો, કંઈ પણ વસ્તુ કરી શકો છો. તો આ રીતે તમે તમારા શરીરને ફિઝિકલ એક્સરસાઇઝથી હેલ્ધી રાખી શકો છો. પછી નશાકારક પદાર્થોને ના કહો. આ જે ટૉપિક છે બાળકો, એ ખાસ કરીને તમારી એજના છોકરાઓને ડાયવર્ટ કરવા માટે ઘણા બધા પ્રયત્નો થતા હોય છે, કારણ કે તમારી અત્યારે એજ એવી છે કે તમને સારા ખરાબ વચ્ચેનો ડિફરન્સ જલ્દીથી સમજાતો નથી. તમે ઇન્સિક્યોરિટી ફીલ કરવાના છો, તમે મૂંઝાવાના છો,
તો જ્યાં સુધી કોઈ ડૉક્ટર દ્વારા દવા ન આપેલી હોય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ એવું કહે કે ભાઈ આ દવાનું સેવન કરશો તો તમને સારું લાગશે, તમને ટેન્શન નહીં લાગે, તો કોઈ પણના કહેવાથી કોઈ દવા લેવાની નહીં. કોઈ ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન તમને સજેસ્ટ કરેલું હોય એ જ દવા લેવાની, બાકી જનરલી દવાઓ લેવાની નહીં. કારણ કે આ બધી વસ્તુ એવી છે, ડ્રગ્સ એટલે બહુ ખરાબ વસ્તુ છે કે એકવાર એની હેબિટ થઈ જાય પછી એના વગર વ્યક્તિ રહી શકતી નથી અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે અને એની જે ટેવ છે ખૂબ જ નુકસાન કરે છે, જે પછી સરળતાથી છૂટતી નથી. HIV પણ એક આવા ખતરનાક વાયરસ દ્વારા થાય છે કે જે એક વ્યક્તિથી બીજા વ્યક્તિ ડ્રગ્સનો ઉપયોગ કરેલી સિરિંજ વાપરેલી હોય અથવા તો એના દ્વારા કોઈ પણ રીતે ફેલાઈ શકે છે. તો આવા બધા રોગોથી બચવા માટે બને ત્યાં સુધી આવી બધી વસ્તુઓને અવોઇડ કરવી જરૂરી છે. હવે બાળકો, આપણે અહીંયા આગળ 10મું ચેપ્ટર આપણું પૂરું થાય છે. આપણે ફરીથી એકવાર જોઈ લઈએ કે આપણે સ્ટાર્ટિંગ જે કર્યું હતું એમાં સૌથી પહેલાં આપણે જોયું હતું કે યૌવનારંભની જે શરૂઆત થાય ત્યારે વ્યક્તિ છે એ પ્રજનન માટે સક્ષમ બને છે, એટલે કે એનામાં પ્રજનનની ક્ષમતા આવે છે અને 11 થી 19 વર્ષની ઉંમર છે એને તરુણાવસ્થા એટલે કે ટીન એજ કહેવામાં આવે છે. હવે આ જે શરૂઆતનો ગાળો છે ત્યારે પ્રજનન અંગોમાં વૃદ્ધિ થાય છે, શરીરના જુદા જુદા ભાગ પર વાળ ઉગે છે, છોકરીઓની અંદર બ્રેસ્ટનો ભાગ વિકાસ પામે છે, છોકરાઓના ચહેરા પર દાઢી મૂછ આવે છે, છોકરાઓની અંદર તરુણાવસ્થામાં સ્વરપેટી મોટી થાય છે એટલે એનો અવાજ થોડો ઘોઘરો બને છે, ઊંચાઈમાં વધારો થાય છે, પ્રજનન અંગો છે એ વિકસિત બને છે અને અંતઃસ્ત્રાવો છે એ રિલીઝ થાય છે કે જેથી કરીને આ બધા ફેરફારો થાય છે. અને આ બધા અંતઃસ્ત્રાવો છે એ બધા પિટ્યુટરી ગ્રંથિમાંથી જે અંતઃસ્રાવનો સ્રાવ થાય છે એના દ્વારા કંટ્રોલમાં હોય છે. સાથે સાથે આ જે અંતઃસ્રાવ છે એને વૃદ્ધિ અંતઃસ્રાવ પણ કહેવાય છે અને બીજી અન્ય ગ્રંથિઓ સાથે જોડાયેલ અંતઃસ્રાવો જેમ કે શુક્રપિંડ, અંડપિંડ, થાઇરોઇડ, એડ્રિનલ, સ્વાદુપિંડ, આવી બધી જે ગ્રંથિઓમાંથી જે અંતઃસ્રાવોનો સ્રાવ થાય છે એને પોતે કંટ્રોલ કરવાનું કાર્ય પણ કરે છે, એટલે કે એને સંદેશો પણ પહોંચાડે છે. પછી થાઇરોઇડ ગ્રંથિ છે, ઇન્સ્યુલિન, સ્વાદુપિંડ છે, આ પણ થાઇરોક્સિન અને એડ્રિનાલિન નામના અંતઃસ્રાવનો સ્રાવ કરે છે, જેની આગળ હમણાં આપણે ડિસ્કશન કરી લીધી કે શેના માટે એ અંતઃસ્રાવ ઉપયોગી છે. પછી નર અંતઃસ્રાવ જેને આપણે ટેસ્ટોસ્ટેરોન નામ આપ્યું અને માદા અંતઃસ્રાવ જેને ઇસ્ટ્રોજન નામ આપ્યું, જે ગર્ભાશયની દિવાલ ફલિત અંડકોષને ગ્રહણ કરવા માટે જ્યારે પોતાની જાતને તૈયાર કરે છે અને આ બધી જે પ્રોસેસ થાય છે એ આ અંતઃસ્રાવોના લીધે થાય છે અને ફલન ન થાય એટલે ગર્ભાશયની જે દિવાલ જાડી છે એની સપાટીઓ રુધિરવાહિનીઓ સાથે તૂટવા માંડે છે અને શરીરની બહાર નીકળે છે, જેને ઋતુસ્રાવ અથવા રજોસ્રાવ કહેવાય છે. હવે કોઈપણ બાળકનો જન્મ થાય તો એની જાતિ નક્કી કરવા માટે આપણા શરીરની અંદર રંગસૂત્રો હોય છે. ટોટલ 23 જોડી રંગસૂત્રો હોય છે, જેમાંની એક જોડ એવી છે કે જે જાતિ નક્કી કરે છે. જે સ્ત્રીમાં 2 એક્સ જ હોય છે, પુરુષોમાં એક્સ અને વાય હોય છે. એટલે જો એક્સ સ્ત્રીમાંથી એક્સ અને પુરુષમાંથી એક્સનું જોડાણ થયું હોય તો બાળક છે છોકરી તરીકે જન્મે છે અને સ્ત્રીમાંથી એક્સ અને પુરુષમાંથી વાય નું જોડાણ થયેલું હોય તો બાળક છે એ છોકરા તરીકે જન્મે છે. એટલે બાળક છોકરો હોય કે છોકરી એના માટે ટોટલી જવાબદાર પુરુષ છે, સ્ત્રી નથી. પછી તરુણાવસ્થાની અંદર તમારા ખોરાક ઉપર વિશેષ કાળજી લેવી જોઈએ, સંતુલિત આહાર લેવો જોઈએ, શારીરિક વ્યાયામ કરવો જોઈએ, વ્યક્તિગત સ્વચ્છતાનું પાલન કરવું જોઈએ અને નશાકારક જે પદાર્થો છે એનાથી દૂર રહેવું જોઈએ. આટલી વસ્તુઓની ખાસ કાળજી રાખવી જોઈએ. તો બાળકો, અહીંયા આગળ આપણું 10મું ચેપ્ટર પૂરું થાય છે. આપણે ફરીથી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.